અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદથી રિવરફ્રન્ટ રોડ પર પાણી ભરાઈ ગયા છે। જોધપુર સેટેલાઇટ એસજી હાઈવે પર વરસાદી પાણી ભરાયા। વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધી ગઈ છે। નવરાત્રીને હવે ગણતરીના દિવસ એક જ દિવસ બાકી છે અને એવામાં આયોજકો તૈયારીઓ કરી રહ્યા હતા। જો કે મેઘરાજા અહીં વિલન સાબિત થયા છે। નવરાત્રી પહેલા જ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેના કારણે આયોજકો પરેશાન થયા છે। અમે ખરીદી કરવા નવરાત્રીની। અચ્છા, શું નામ છે? પ્રિન્સ પરમાર। પ્રિન્સ, ક્યાંથી આવો છો? અમે નરોડાથી। અચ્છા, એટલે ગાર્ડને સ્પેશિયલ શોપિંગ માટે છે? હા હા, નવરાત્રીની કેટલી આતુરતાથી રાહ જુઓ? ઘણી છે પણ હવે આ વરસાદ આવે તો કહેવાય એવું નથી। હવે ના આવે તો સારું નવરાત્રીમાં। રાહ જોતા હોય છે કે વરસાદ આવશે તો પણ રમવાનું? હા, એ તો ચોક્કસ રમશું ખરા। ઓકે, એટલે પ્રેક્ટિસ કરી લીધી છે પહેલા? હા, થઈ ગઈ છે, પ્રેક્ટિસ થઈ ગઈ। હા, શોપિંગ બાકી છે અત્યારે। તો અત્યારે શોપિંગ કરવા છે? લો ગાર્ડન શોપિંગ કરવા છે। હવે વરસાદ તો અત્યારે તો છે જ અને નવરાત્રીમાં પણ વરસાદની આગાહી છે, તો તમે શું કહેશો? કારણ કે વરસાદ તો આવશે તો તમને નવરાત્રીમાં ના પડવો જોઈએ વરસાદ, રમશું વરસાદમાં। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વિસ્તાર છે અને રિવરફ્રન્ટ વિસ્તારમાં અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નોકરી ધંધા ઉપર જતા લોકો, શોપિંગ કરવા જતા લોકો પણ અટવાઈ પડ્યા છે। કારણ કે અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી તો વાતાવરણ એવું હતું કે સખત ગરમી પડતી હતી અને પરંતુ અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો અને વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું। એટલે કે અમદાવાદ શહેરમાં આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને સાથે જ નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે નવરાત્રિનું જે ગરબાનું આયોજન કરી રહ્યા છે તે લોકો પણ ચિંતામાં છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ગ્રાઉન્ડ ઉપર અત્યારે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે। તો બીજી તરફ ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે અને તેવા સંજોગોમાં અત્યારે પાછો વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે પણ લોકો, ખેડૂતો છે તે ચિંતામાં મુકાણા છે કે જો વરસાદ સતત રહેશે તો ચોમાસું પાકને પણ નુકસાન થઈ શકે તેવી ચિંતા છે। પરંતુ અત્યારે જે રીતે નવરાત્રિની તૈયારી એટલે કે ખૂબ જ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે 9 દિવસ મા શક્તિની આરાધના કરવા માટે, પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે એટલે કે ખેલૈયાઓ પણ તૈયારી કરી રહ્યા હતા, આયોજકો પણ તૈયારી કરી રહ્યા હતા, પરંતુ અત્યારે અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેલૈયાઓ પણ ચિંતામાં છે, આયોજકો પણ ચિંતામાં છે કે વરસાદ નવરાત્રિમાં પણ આ જ રીતે જો વિઘ્ન બનશે તો મા શક્તિની આરાધના કઈ રીતે થશે। ત્યારે લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે હવે વરસાદ જો 9 દિવસ રહી જાય તો સારી રીતે ગરબા કરી શકે। ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે કે જો વરસાદ રહી જાય તો ચોમાસું પાકને નુકસાન ન થાય। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહુવામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે। કુંભણ ગામે ધોધમાર વરસાદથી ખેડૂતોની મગફળી પાણીમાં તણાઈ ગઈ। ખેડૂતના ખેતરમાં રહેલા મગફળીના પાથરા પાણીમાં તણાતા ખેડૂત બચાવવા માટે મહેનત કરી રહ્યા છે। કુંભણ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા આગોતરું વાવેતર કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। કુંભણ ગામના ખેડૂતે પાથરા ભેગા કરી પાક બચાવવાનો પ્રયાસ કર્યો। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, શું સ્થિતિ મહુવામાં? જે વાત કરીએ તો કે જે હવામાન વિભાગની જે આગાહી છે કે ગુજરાતના જે દક્ષિણ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ભારેથી હળવો ભારે વરસાદ છે તે થઈ શકે છે, ત્યારે ગઈકાલની આ જે ઘટના છે તે સામે આવી છે। મહુવા જે ભાવનગર જિલ્લાનો તાલુકો છે ત્યાં સમગ્ર આસપાસના વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદને કારણે ખેડૂતો છે તેને હાલાકીનો સામનો કરવાનો જે સમય છે તે સામે આવ્યો હતો। ખાસ કરી વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું કુંભણ ગામ છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ થતા જે ખેડૂતોની મગફળી જે તૈયાર થયેલી મગફળી હોય છે તે સમગ્ર મગફળી છે તે નુકસાન થવા પામી છે અને ખેડૂતો દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ પણ કરાયો હતો, પરંતુ સારા પ્રમાણમાં વરસાદને લઈને આ મગફળીના પાકને નુકસાન છે તે મોટા પ્રમાણમાં ખેડૂતોને જે ભોગવવું પડે છે તેનું સામે આવેલો છે સમય। આભાર નીતિન, જાણકારી આપવા માટે। ભાવનગર શહેર સહિત જિલ્લામાં અચાનક જ પલટો આવ્યો છે। જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। જિલ્લાના મહુવા શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ધીમી ધારે વરસાદ શરૂ થયો। મહુવા શહેરમાં વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા।
મહુવા શહેર સહિત ગ્રામીણ વિસ્તારો પ્રભાવિત. વરસાદની શરૂઆત રાજાવદર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોથી થઈ હતી. ભાવનગર જિલ્લાના મહુવાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા અનેક રસ્તા બંધ થયા. મહુવા અમરેલીને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જાદરા ભાદરા પાસે આવેલા ડાયવર્ઝનમાં પાણી ફરી વળતા રસ્તો બંધ થયો. સિઝનમાં સૌથી વધુ વખત મહુવા અમરેલી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા રોડ બંધ થયો છે. જાદરા ભાદરા આશરાણા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. મુખ્ય સ્ટેટ હાઈવે બંધ થતા વાહન ચાલકો ફસાયા હતા. બોટાદ જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ. પહેલા બોટાદ અને શુક્રવારે ગઢડા સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે રાણપુર શહેરમાં પણ ધોધમાર વરસાદ. રાણપુર શહેરના ધારપીપળા રોડ, લીંબડી રોડ, બોટાદ રોડ સહિતના રાણપુરની મુખ્ય બજારોમાં વરસાદ પડ્યો હતો. હવે નજર કરીશું અન્ય સમાચારો પર. ધાનેરા ખાતે રાજમંદિર પ્લાઝા સામે આવેલી એક દુકાનમાં વહેલી સવારે ચોરીની કોશિશ થતા ચકચાર મચી. દુકાનનું તાળું તોડી રહેલા યુવકને દુકાન માલિકે પકડી પાડ્યો હતો. ત્યારબાદ લોકોના ટોળા એકઠા થયા અને યુવકને ઝાડ સાથે બાંધીને સજા દેવામાં આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસ યુવકને પકડી પોલીસ મથકે લઈ ગઈ. પૂછપરછ દરમિયાન યુવક માનસિક અસ્વસ્થ હોવાનું જણાઈ આવ્યું. હવે સમગ્ર મામલે પોલીસે વિગતે તપાસ શરૂ કરી છે. વહેલી સવારના સમયે આ વ્યક્તિ જે તાળું તોડી રહ્યો હતો, દુકાન માલિક જ્યારે આવ્યા ત્યારે તેમણે તેને પકડી પાડ્યો અને આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા. ઝાડ સાથે બાંધીને આ યુવકને માર મારવામાં આવ્યો. ત્યારબાદ પોલીસના હવાલે કરાયો. પોલીસે તેને છોડાવીને અને ત્યારબાદ પૂછપરછ હાથ ધરી તો પહેલી પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું અનુમાન છે કે આ વ્યક્તિ એ માનસિક રીતે અસ્વસ્થ છે અને તેના કારણે તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે. વિગતવાર તપાસ કર્યા બાદ આખી વિગતો ખુલશે. અરવલ્લીમાં આશ્રમના મહારાજ ઉપર હુમલાની ઘટના. બાયડના બોરોલ ખાતે આવેલ અંબાજી આશ્રમમાં હુમલો થયો. મોડી રાત્રે ગામના કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો. લૂંટના ઈરાદે હુમલો કર્યો હોવાના આક્ષેપ છે. આશ્રમના મહારાજને ઈજાઓ પહોંચી. શરીરે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ગઈ રાતે હું અંબાજી આશ્રમ બોરલ રાતે સૂતો હતો ત્યારે 1 થી 2 વાગ્યાના ટાઈમમાં બોરલ ગામના છોકરા ગુંજન, રોહિત, રોકી 7-8 છોકરા આવેલા અને મને મારવાની અને મારી નાખવાની ધમકી આપેલી. તેની પાસે તીક્ષ્ણ હથિયાર હતા. ચોરી કરવા માટે અને 25 થી 30 હજાર રૂપિયા રોકડ લઈ ગયેલા અને મારીને ભાગી ગયેલા છે. સાપુતારા વઘઈ રોડ પર આહેરડી ગામ નજીકથી પસાર થઈ રહેલ શાકભાજી ભરેલ પિકઅપ ચાલક સ્ટન્ટ કરતો દેખાયો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પિકઅપના જોખમી સ્ટન્ટથી અન્ય વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ છે. સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહેલ અન્ય કાર ચાલકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જે બાદ વઘઈ પોલીસ સતર્ક બની. જિલ્લાના ગીરાધોધ નજીક હાઈવે પર વઘઈ પોલીસે બેરિકેડ મૂકી પિકઅપ ચાલકની શાન ઠેકાણે લાવી. પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે. ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ કર્યું. પ્રધાનમંત્રી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન DSIRનું હવાઈ સર્વેક્ષણ કર્યું, જેની કલ્પના ટકાઉ ઔદ્યોગિકીકરણ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણ પર આધારિત ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર તરીકે કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ પહેલા ભાવનગરમાં મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમનું સંબોધન પ્રજાને હતું. 27,000 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું અને હવે પ્રધાનમંત્રી મોદીની આ તસવીરો આવી છે. ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ તેમના વતી કરાયું છે. ટકાઉ ઔદ્યોગિકીકરણ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણ પર આધારિત ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર તરીકે કરવામાં આવી રહી છે કામગીરી અને તેનું હવાઈ સર્વેક્ષણ પ્રધાનમંત્રીએ કર્યું. પ્રધાનમંત્રી મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ હંમેશા છલકાઈ દેખાઈ આવે છે અને બાળકો પણ પીએમ મોદીને એટલું જ પસંદ કરે છે. પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા ત્યારે જનસભાને સંબોધન કરી રહ્યા હતા. તેમના સંબોધનમાં 2 બાળકોનો ઉલ્લેખ કર્યો, જેમાં ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ કુમારની દીકરી જસ્મિકા મોદી માટે પેઇન્ટિંગ લાવી હતી.
જે નરેન્દ્ર મોદીએ તેમની ચાલુ સ્પીચે તેનો ઉલ્લેખ કર્યો અને તેમનું ચિત્ર સ્વીકાર્યું. જ્યારે ભાવનગર નજીકના નાનકડા એવા ભાવનગર નજીક આવેલ નાગધણી ગામેથી આવેલા એક બાળકે 10 દિવસની મહેનત બાદ નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. જે પેઇન્ટિંગ મોદીએ તેની સ્પીચ દરમિયાન બાળકનો ઉલ્લેખ કરી સ્વીકાર્યો અને તેને લઈને બાળક ખૂબ જ ભાવુક થતો અને રડતો જોવા મળ્યો. पास आया मोदी जी का ड्राइंग लेकर आया था. मुझे नहीं लगता था कि मोदी जी ने मेरा ड्राइंग लिया और मैं इतना भावुक हुआ क्योंकि मुझ पर कोई ध्यान नहीं दे रहा था और मोदी सर ने मुझ पर ध्यान देकर उसका चित्र लिया, इसलिए मैं भावुक होकर रडने लगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે હતા. ગુજરાતના પ્રવાસ દરમિયાન એનો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહત્વનું એ છે કે આ બંને તમે જોઈ રહ્યા છો, આ બંને છોકરાઓના એક પેઇન્ટિંગ બનાવીને લઈને આવ્યા હતા અને પેઇન્ટિંગ લઈને ઊભા હતા અને પીએમએ જેવી સ્વાગત અને સંબોધનની સ્પીચની શરૂઆત કરી ત્યારે બંનેના પોસ્ટર ઉપર આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર ગઈ અને આ બંને બાળકોના પોસ્ટરને તેમણે સ્વીકાર કર્યો છે. તેમની સાથે વાત કરીશું કે તેમણે શું મેસેજ આપ્યો હતો અને આ મેસેજ પ્રધાનમંત્રી માટે કેવો મેસેજ હતો તે અંતર્ગત વાત કરીશું. બેટા, આ ચિત્ર શું બનાવ્યું હતું? ચિત્રની અંદર શું મેસેજ આપ્યો હતો? उनके जो बचपन है वो कैसे थे पहले, और जैसे मैं अपने मेरी मम्मी के लिए हीरा हूँ, जैसे वो ही अपने नरेंद्र मोदी अपने मम्मी के लिए हीरे थे. और क्या क्या पेंटिंग बनाया था उसमें? उसमें जैसे वो जो जब छोटे थे वो कैसे दिखते थे, कहाँ क्या थे, मतलब वैसे. ये आइडिया कहाँ से आया आपको? मैंने जैसे पापा को बोला कि जैसे बनाओ कुछ यूनिक उनके 75th बर्थडे को, तो वो मैंने और पापा ने मतलब AI जैसे गूगल से कोई फोटोज ली बचपन की, फिर वो लगाए. બેટા, તમારું ચિત્ર શું હતું અને તમે આપતા વખતે ખૂબ જ રડવા લાગ્યા હતા, ભાવુક થઈ ગયા હતા, કેમ એવું થયું? મારું ચિત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હતું અને હું રડવા શા માટે ગયો હતો એ એટલા માટે રડવા લાગ્યો હતો કારણ કે મારું ચિત્ર તેમણે લીધું, હું ક્યારનો ઊભો હતો એટલા માટે. ચિત્રમાં શું મેસેજ આપ્યો હતો અને શું કહેવા માંગતા હતા, શું સંદેશ આપ્યો તમે? મેં ચિત્રમાં મેસેજ આપ્યો હતો કે તમે આવી જ રીતના નાના બાળકોને જે ચિત્ર દોરીને લાવે તેના ચિત્ર લઈ લો અને તેને સન્માન આપો. તમને કેવું લાગ્યું? કારણ કે પીએમએ ખુદ પોતાની સ્પીચ આપતા હતા, સ્પીચમાં એવું કીધું કે આ બાળક ક્યારનો ચિત્ર લઈને ઊભો છે. મને તો એવું લાગ્યું કે મારું ચિત્ર પીએમ મોદી સાહેબ નહીં લે, પરંતુ પછી લઈ લીધું એટલે મને બહુ જ ખુશી થઈ. आपको कैसा महसूस हुआ? बहुत खुशी हुई कि एक बार तो ऐसा मौका मिलता है, कभी कभी तो मिलता, तो बहुत खुशी हुई. તો આ બંને બાળકો હતા કે જેમના ચિત્ર લઈને ઊભા હતા અને ચિત્ર લઈને ઊભા હતા તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બંનેના ચિત્રનો સ્વીકાર કર્યો અને તેમણે કીધું કે તમારો જે મેસેજ છે તે મને પહોંચી ગયો છે. આ પ્રકારની વાત આ બંને બાળકોને કરીને બંને બાળકો આજે ખુશી અનુભવી રહ્યા છે અને લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ખેગા રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના કામો માટેની ગ્રાન્ટમાં વધારો થયો, પરંતુ મનપા દ્વારા થતા એક પછી એક કામને લઈ વિવાદ સર્જાતો હોય છે. પોરબંદર મનપા વધુ એક વિવાદિત નિર્ણયને લઈને ચર્ચામાં આવી છે. ચોપાટી ગેટના 1.30 કરોડના કામને લઈને શહેરભરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો. સમગ્ર ચોપાટીની ફરતે 4 ગેટ આવેલા છે, તેમાંથી ફક્ત 2 જ ગેટના ટેન્ડર કરાયા, તે પણ આધાધા 1.30 કરોડના ખર્ચે. એટલે કે એક ગેટની પાછળ મનપા 65 લાખ જેટલો મસમોટો ખર્ચ કરશે. ત્યારે સવાલ એ થાય છે કે ગેટ પાછળ 65 લાખનો ખર્ચ થાય તે કેટલો યોગ્ય? ચોપાટી ખાતેના જે ગેટ્સ આવેલા છે એ ગેટ રિપેરિંગ કરવા અને નવા બનાવવા એ બાબતે કોસ્ટ કમ્પેરિઝન કરવામાં આવેલું છે કે રિપેરિંગનો ખર્ચો પણ ઘણી મોટી રકમનો હતો ને એ કમ્પેર કરતાં નવા બનાવવાનું વ્યાજબી જણાવ્યું છે. તે આધારે નવા ગેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. વધુમાં આ ગેટ છે એમાં FRP મટીરિયલનો યુઝ કરી અને ગેટ બનાવવામાં આવશે. આ બાજુ સામેની સાઈડ આ ગેટ બનાવવાની વાત છે ને આમ સામેની સાઈડે દરિયો આવી જાય છે, નહીં તો ત્યાંય ભ્રષ્ટાચાર કરવાની આ લોકોની તૈયારી છે. એટલે અહીંયા હવે દરિયો આવી ગયો છે એટલે અહીંયા હવે અટકી જાય, પણ અહીંયા સુધી તો લઈ લીધું. અહીંયા 4 ગેટ છે, એમાંથી 2 ગેટની જ જોગવાઈ કરી છે. પોરબંદરની 4 એન્ટ્રી છે, ત્યાં તમારે ધરોહર નથી.
કાં તો આ લોકો એવું કરવા માગતા હોય કે આટલી બધી જ્ઞાન મહાનગરપાલિકાને કદાચ ફાળવવાના છે એટલે આ 1,30,00,000ના 2 ગેટ બનાવી અને એ લોકો ટેસ્ટિંગ કરવા માગતા હોય એવું લાગે છે.